કાકા શું નામ છે આપનું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કેવો માહોલ છે અને મતદાન માટે શું કરશો? મતદાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મારું નામ છે સોંડાભાઈ ગિયાબાભાઈ, અસલ ગામના રહેવાસી અમે. અને અમારું કહેવાનું એવું આવે છે કે આ જે ગામડિયામાં અમારા જે કામ ચાલી રહ્યા છે સરખા ચાલે છે, બરાબર ચાલે છે. મતદાન તો ખરેખર કરવું જ જોઈએ, કોઈ પણ ન કરો મતદાન, પણ મતદાન દાન છે મોટું, એટલે દાન આપણે કરવું જ જોઈએ. અને કોઈ પણ મત આપો પણ મતદાન હંમેશા માટે કરવું જોઈએ. કન્નડકાંઠાના જે કયું ગામ છે, કઈ સીટ લાગે તમારે અને કેવા કેવા વિકાસના કામો થયા છે બાકી છે? વિકાસના કામોમાં તો આજ લગીને તો સારા જ થયા છે અને આવા સારા કામો થાય તો અમારા માટે સારું એમ. કઈ સીટ લાગે તમારે આ નડકાંઠાની? અમારે શાહપુર સીટ લાગ્યા. અને જે આ નર્મદાનું પાણી અમને આપે છે એ બહુ સારું છે ગરીબો માટે, અને ઉત્પન્ન સારું થાય છે, અને આવું પાણી આપે તો અમને બહુ સારું રહેશે એમ. વડીલ, આપનું નામ જણાવશો અને અત્યારે જે ચૂંટણીનો જે માહોલ છે કેવો છે અને શું શું પ્રચાર કરી રહ્યા છે? મારું નામ પટેલ મહેશભાઈ જાદુભાઈ છે. અત્યારે હાલ ચૂંટણીની અંદર બંને પક્ષો ચૂંટણીને પ્રચાર કરી રહ્યા છે અને પ્રાથમિક સુવિધાની અંદર અમારે હાલ પાણી મળી રહે છે. શું વધી શું સુવિધાઓ જોઈએ હજી? હજુ તો ગામમાં ઘણી બધી સુવિધાઓ ખૂટે છે. સુવિધાઓમાં અમારા રોડ રસ્તા જે નિહાળના છે એ નિહાળના રસ્તાઓ સારા નથી. બાદમાં કે પાણીનો યોગ્ય નિકાલ નથી ગામમાં. એના ઘણી બધી પ્રોબ્લેમો ચાલે છે હજુ તો. અને આગામી સમયોમાં આ રોડ રસ્તા, ફેવર બ્લોકો એવું બધું ગામની અંદર નાખ્યો તો સારું. આ લોકો જે ઉમેદવારો છે જે પ્રચાર કરવા નીકળ્યા છે, તો એમાં આ લોકો શું બાંયધરી આપે છે કે શું શું કરશે વિકાસના કામ? પ્રચારની અંદર તો બધા લોકો અત્યારે હાલ તો બધી સગવડો આપવાની વાત ચાલુ છે, બરાબર, પણ પાછળથી કંઈ હજુ એવું કંઈ હાલતા નથી એવું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત ડિજિટલ ન્યૂઝની જે ટીમ છે તે અત્યારે નળકાંઠાનું જે મહત્ત્વનું જે શાહપુર ગામ છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ. અને અહીંના જે મધ્યસ્થ કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું, અને ઉમેદવારો પણ છે અને અહીંના જે કાર્યકર્તાઓ પણ છે, આપણે સીધી વાત કરશું અમને કે ભૈલાલભાઈ, આપ ઉમેદવાર છો અને શું કહેશો તમે? હું ભૈલાલભાઈ ગોરધનભાઈ છે. હું ખેડૂત માટે પાણીનો પ્રશ્ન છે એ હું પહેલો રજૂઆત મૂકીશ કે ભાઈ શાહપુરની અંદર પાણી આપો. ખેતી માટે પાણી નથી અને રસ્તા સારા નથી, તો રસ્તા સારા કરાવો. અને 28 શાહપુર જિલ્લા પંચાયતના સેજલબેન હસમુખભાઈ ઊભા રહેલા છે, તો આપણે બહુમતીથી ઉપર અને નીચે તાલુકામાં બંનેને બહુમતીથી જીતાડો ભાજપ સરકારને, એવી હું અપેક્ષા રાખું છું. 28 સીટો મધ્યમ કાર્યાલય, ઉમેદવાર સેજલબેન હસમુખભાઈ બખોડિયા. તો અત્યારે સારામાં સારો માહોલ ચાલી રહ્યો છે અને બધો જે એમના તકલીફ છે બધાને દૂર થશે અને બધા બહુ સારો માહોલ છે. કાકા, આપણે શાહપુર જે જિલ્લા પંચાયત સીટ છે એ મહત્ત્વની સીટ ગણવામાં આવે છે. કેટલા ગામો આવે છે અને પ્રચાર કઈ રીતે ચાલી રહ્યો છે? અને આ જે જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં 14 ગામ છે અને જબરદસ્ત માહોલ છે અને પ્રચારે સરસ મજાનો ચાલે છે અને અમને વિશ્વાસ છે કે ભાજપ 100% આવશે. બીજા એક અન્ય ખેડૂત સાથે વાત કરશું. આપ ખેડૂત છો, ખેતીમાં કેવી કેવી તકલીફો પડી રહી છે અને શું સમસ્યા છે અને હવે શું થવું જોઈએ? અમારે પાણી જ જોવી. સેજલબેન આવે તો અમારા પાણીની સોલ્વ થઈ જશે. અચ્છા, અગાઉ જે શાહપુર જિલ્લા પંચાયત હતી અગાઉ પણ કોંગ્રેસને ફાળે ગઈ હતી અને એવું કહેવામાં આવે છે કે આ કોંગ્રેસની કાયમી સીટ છે, તો આ વખતે જે ભાજપનો માહોલ કેવો છે? સારો જ છે, બહુ સારો. તો આપ જોઈ શકો છો કે જે જિલ્લા પંચાયતની જે શાહપુર સીટ છે ત્યાંના અહીંના અમે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સાથે અમે અનેક કાર્યકર્તાઓ સાથે વાત કરી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે 14 જે ગામો છે ત્યાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. અને ગુજરાત ડિજિટલ ન્યૂઝ, શાહપુર, વિરમગામ.